હે ગાઈસ, આજે કરવાની છે આપણે રિંગ લાઇટની અનબોક્સિંગ. જુઓ, તો ગાઈસ આને આપણે રિંગ લાઇટની અનબોક્સિંગ કરવાની આપણે ઓનલાઈન મંગાવી હતી અને આજે આપણે અનબોક્સિંગ કરવાની. અને બીજું છે તે રિંગ લાઇટની ટ્રાયબોર્ડ. તો આપણે ટ્રાયબોર્ડની તે છે તે કરવાની છે અનબોક્સિંગ. તો પહેલાં ટ્રાયબોર્ડની કરી. હાલો, તો રોલ ધ ઇન્ટ્રો. તો ગાઈસ ચાલો આપણે શરૂઆત કરીએ રિંગ લાઇટની અનબોક્સિંગ. તો આવતાને ખુલે તો એક જ મિનિટ, બહુ લાંબુ. આ પહેલી વાર મેં હતે રિંગ લાઇટની હતે ઓલી સ્ટેન્ડ અનબોક્સિંગ કરી છે આપણે. આને કરીએ ધમ. હાલો, પહેલાં આ કવર આવે. કવર આવીને આને તે આમ પેક એવી. પછી આવું કંઈક ટ્રાયબોટ આવે. જુઓ ગાઈસ, આવું આ બહુ લાંબુ થાય. તો આવું કંઈક આવે છે. આને ખોલવા માટે આ ચાપ છે. આ ચાપને આપણે ઢીલી કરવાની આવે. ચાપને જો ઢીલી કરવાની ચાપ આવે. તો હવે આપણે આને આવડતું નહીં બનતો. હા ગાઈસ, આવી રીતે કરવાનું. જુઓ, કોઈ આટલું મોટું થાય લાંબુ. જો આવું, જો ખાલી આટલું. તો આને પહેલાં આની થઈ ગઈ. આપણે હવે કરીએ રિંગ લાઇટની અનબોક્સિંગ. ગાઈસ, રિંગ લાઇટ આવી ગઈ છે. હવે આની અનબોક્સિંગ કરીએ. જુઓ, પેક છે. જો ખાલી હવે આને અનબોક્સિંગ કરીએ આપણે રિંગ લાઇટ. આ નામ રિંગ લાઇટ. તો ગાઈસ આને મેં લીધું કેટલા 740 રૂપિયાનું લીધું. 740 રૂપિયા ગાઈસ. ખુલ્યું ગાઈસ, ખુલ્યું. યા તો ખાલી કવર આની અંદર તો છે નહીં. કેટલું બધું આવે. ઓ ભાઈ, કેટલું બધું વસ્તુ આવી. તો ગાઈસ આપણે રિંગ લાઇટ લીધી ને એનું હાટું કાર્ડ આપે આપણને. ધન્યવાદ. આમાં શું છે? તો સમજ નહીં આવે. ચલો જાણો. સૌથી પહેલાં આ શું છે ગાઈસ? આ જુઓ શું છે, પણ દેખાતું નહીં. જાતું હો માયક આપણી પાસે ઓલરેડી આવ્યું માયક. જુઓ, આ દેખાય. નવું આવ્યું માયક. જુઓ, આને ટ્રાય કરી. હાલો પહેલાં આને ટ્રાય કરીએ. જો ગાઈસ, આ નાનું માઇક છે. આ નાનું માઇક છે. નાનથી મોટું માઇક. જુઓ ગાઈસ, નાનું મોટું માઇક છે. આ નાનું માઇક. આને ફિટ કરીને પછી તમને મળીએ. જો આ રહ્યું માઇક. આવું માઇક છે. આ મોટું છે એમથી નાનું માઇક. આ રહ્યું જૂનું માઇક અને આ નવું માઇક. જુઓ આ કેટલું આનો ફેર છે. જુઓ ખાલી, જો આ મોટું માઇક છે, નાનું માઇક. તો આને રેડી કરીને પછી તમને મળીએ. ગાઈસ, જો આપણે આ માઇક લગાવી દીધું અને તમે જુઓ કેવો અવાજ આવે છે. કે મને તો ખબર નહીં પડતી. કેમ કે હું તો એડિટિંગ કરીશ ને પછી ખબર પડશે કેવો અવાજ આવે. સારો અવાજ આવે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આની હાટું તે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. અને હવે આની ઉપર આવા કંઈક ટૂલ આવે. હવે આને ખોલીએ તો પહેલાં આવું કંઈક આવે છે. તો હવે આપણે કંઈ બોલવું નહીં. હવે આમાં ગીત નાખી દેવી આપણે. તો 3, 2, 1 ગો.
ગાઈસ આ તમે જોયું કે હેતે ચેતન હેતે આ થાય હે લાઇટ અને તમને હજુ દેખાડી દઉં ખાલી જો આ જેટલી રંગબેરંગી લાઇટ જાય આ લાલ લાઇટ આમ જાય હે જો હે અને આમાં જેટલાય મોડ આવે જો આ હેતે આપણે વ્લોગિંગ હાટું આપણે જોઈએ આ લાઇટ તો આ દબાવવાનું છેલ્લી રહી તો આરી લાઇટ થઈ જાય અને થોડીક વ્હાઇટ જોતું હોય તો વ્હાઇટ આવી જાય અને એનથી થોડીક વ્હાઇટ અને બે મિક્સ જોતવી છે તો આ રહી જો ઓલી અત્યારે થઈ હતી ને તો આવી તાન અને આ બંધ અને આવું કંઈક રિમોટ છે અને આ જે પહેલી ચેપ છે જો RGB લખેલું RGB એને આમ દબાવી તો આ રંગબેરંગી લાઇટ થાય જુઓ આવી તને લબક જબક આ પોલીસવાળી લાઇટ છે જો ખાલી જો આ બાજુ લાલ થાય ને આ બાજુ બ્લુ થાય જુઓ દૂરથી દેખાડું પહાડ પિંક પિંક થાય આ ફોનમાં એવું દેખાય અને જો આ લાલ આખી લાલ અને આ લીલી બ્લુ કઈ પીળી ગુલાબી આસમાની કલર કેટલાય છે જુઓ ગાઈસ તો ગાઈસ આવી કંઈક થાય છે બીજી લાઇટ બસ આટલી થાય છે આટલી બધી તો તમને એક આરી લાઇટ મને બહુ ગમે આ બહુ ગમે મસ્ત લાઇટ હવે જોઈ શકો આવું કંઈક છે સેટઅપ જુઓ ખાલી આવો કંઈક તો આ ટ્રાયબોટ માર પાયે છે એનો ઉપયોગ આ રહ્યો જો ગાઈસ બે ટ્રાયબોટ આ હે તો ઓનલાઈનમાં મંગાવી ટ્રાયબોટ મતલબ બે હારે આવ્યું છે અને આ હે તે મેં ખુદ બનાવ્યું PVC પાઇપથી જો આવતાન આ આપણે બનાવ્યું અને આન જેવું જ છે પણ હા આ રહ્યું છે તે આમ આ પેક થઈ જાય ને આ પેક નહીં થતું કેમ કે પેક નહીં કર્યું આપણે એટલે જોઈ શકો તમે આવું કંઈક આપણું સ્ટેન્ડ છે લાઇટ છે આવી તો આ લાઇટના લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને જોઈ શકો તમે અને મેચિંગ થાય હો મસ્ત કલર લાગે અહીં આપણે આ જે બીજી લાઇટો હોય એની ઉપર આપણે મસ્ત લગાવી દીધી તો તમે આના હાથે મસ્ત સિનેમોટ મતલબ સારા શોર્ટ જુઓ